સુરતમાં આગામી 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યુનિવર્સિટી ખાતે ભારત એટ 2047 અંગે એક સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું આયોજન કરાનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। ભારત સ્વતંત્રતાના 100 વર્ષ નજીક આવી રહ્યું છે, ત્યારે સંસ્કૃતિ, શાસન અને રાષ્ટ્રીય દિશા અંગેની ચર્ચાઓ હજુ પણ થોડા મેટ્રો શહેરમાં જ કેન્દ્રિત છે। આવા સંદર્ભમાં સુરત લિટરેચર ફેસ્ટિવલ તેની ચોથી આવૃત્તિ સાથે 9 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પરત ફરી રહ્યું છે, જેનો હેતુ ભારતના બૌદ્ધિક સંવાદોને મેટ્રો શહેરની બહાર વિસ્તૃત કરવાનો છે। માત્ર સાહિત્ય મહોત્સવ તરીકે નહીં, પરંતુ વિચારો, નીતિ ચર્ચા અને સાંસ્કૃતિક મનનના મંચ તરીકે રચાયેલ સુરત લિટ ફેસ્ટ સ્થાપનાથી સતત વિકાસ કર્યો છે। તેની ત્રીજી આવૃત્તિ 2025માં ભારત એટ 2047ના વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળ આયોજિત થઈ હતી, જેમાં નીતિ નિર્માતાઓ, વિદ્વાનો, રક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વ્યક્તિત્વોએ ભારતના દીર્ઘકાળીન રાષ્ટ્રીય માર્ગ પર ચર્ચા કરી હતી। ચર્ચાઓમાં શાસન, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, મીડિયા, અર્થતંત્ર અને સ્વદેશી જ્ઞાન પરંપરા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા। ફેસ્ટિવલની પરંપરાગત સાહિત્ય સીમાઓથી આગળ વધવાની દિશા દર્શાવે છે। છેલ્લા વર્ષોમાં સુરત લિટ ફેસ્ટ પોતાની ચર્ચાને વિકસિત ભારત 2047ની કલ્પનાથી સ્પષ્ટ રીતે જોડાયેલી છે। આ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ભારતને સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ વિકસિત દેશ બનાવવા પર કેન્દ્રિત કરે છે, જેમાં સર્વાંગી વિકાસ, માળખાગત સુવિધા, ટેકનોલોજી, માનવ સંસાધન અને સંસ્થાગત સુધારાઓ પર ભાર મૂક્યો છે। સંદર્ભમાં શિક્ષણ સુધારા, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ પરની ચર્ચાઓને રાષ્ટ્રીય માર્ગનકશામાં યોગદાન રૂપે રજૂ કરાય છે। નીતિ અને અર્થતંત્ર ઉપરાંત સુરત લિટ ફેસ્ટ આધુનિક ભારતમાં જોવા મળતી સાંસ્કૃતિક જાગૃતિને પણ ચર્ચાના કેન્દ્રમાં રાખે છે। આ સત્ર પ્રાચીન જ્ઞાન, આધ્યાત્મિકતા, સાંસ્કૃતિક સ્મૃતિને આધુનિક જાહેર સંવાદ સાથે જોડવાનો પ્રયાસ કરે છે। 2026નું ત્રિદિવસીય આયોજનથી આવૃત્તિ વધુ વ્યવસ્થિત અને વિષય આધારિત ત્રિદિવસીય કાર્યક્રમ સાથે યોજાશે। પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં સ્વામી પરમાત્માનંદજી, ડોક્ટર ભવ્યેશ ઝા, કિશોર મકવાણા, રત્નાકરજી ઉપસ્થિત રહેશે। ત્યારબાદ લોકશાસ્ત્રીય નૃત્ય સાથે સાંસ્કૃતિક સંધ્યા યોજાશે। બીજા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા, ટેકનોલોજી, વોરફેર, મીડિયા, ધર્મ અને જનઝેડ, સિનેમા અને ભારત એટ 2047 વિષયો પર સત્રો યોજાશે, જેમાં મેજર જનરલ શશી અસ્થાના, વાઇસ એડમિરલ શેખર સિન્હા, ડોક્ટર બી.કે. દાસ, ડોક્ટર જી.કે. ગોસ્વામી, દુષ્યંત શ્રીધર, વિષ્ણુ શંકર જૈન, પ્રતિક ગાંધી, ફિલ્મ નિર્દેશક સુદીપ સેન ભાગ લેશે। ત્રીજા દિવસે મહિલા શક્તિ એટ 2047, રાજનીતિ એટ 2047, આરએસએસ એટ 100, શિક્ષણ અને ભારત એટ 2047, કોમ્યુનિઝમ અને ભારત એટ 2047 જેવા વિષયો પર ચર્ચાઓ થશે, જેમાં તહેસીન પૂનાવાલા, અજીત ભારતી, પ્રદીપ ભંડારી, મેઘના પંત, પ્રોફેસર એમ જગદીશ કુમાર, રામલાલજી અને ડોક્ટર દિલીપ મંડલ ઉપસ્થિત રહેશે। ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ 10 જાન્યુઆરી અભિનેતા પ્રતિક ગાંધી દ્વારા રજૂ થનારી નાટ્ય પ્રસ્તુતિ હું ચંદ્રકાંત બક્ષી રહેશે। ઉપરાંત રિધમ્સ ઓફ ઇન્ડિયા હેઠળ કથક, ભરતનાટ્યમ, યક્ષગાન, કલારીપટ્ટુ, તમાશા જેવી લોક અને શાસ્ત્રીય કલાઓ રજૂ કરવામાં આવશે। વિચારોની નગરી તરીકે સુરત ઐતિહાસિક બંદર શહેરથી આજે ઉદ્યોગ અને વેપારનું કેન્દ્ર બનેલું સુરત લિટ ફેસ્ટ દ્વારા મેટ્રો શહેરની બહાર રાષ્ટ્રીય વિચારોનું સ્થાયી મંચ બની રહ્યું છે। હું ગોપાલ ગોસ્વામી, સુરત લિટરેરી ફાઉન્ડેશનનો એક કાર્યકર્તા છું અને સુરતમાં આગામી 9, 10, 11 જાન્યુઆરીએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર એરિયામાં સુરત લિટરેચર ફેસ્ટિવલના ચોથા સંસ્કરણનું આયોજન થઈ રહેવા જઈ રહ્યું છે, જેમાં દેશના નામાંકિત નીતિ નિર્ધારકો, થિંકરો ને રાઇટર્સ, જર્નલિસ્ટ, ફિલ્મ સિનેમાના સર્જકો, એક્ટરો ને ઘણા બધા લોકો ત્યાં પધારી રહ્યા છે ને જે લોકો લગભગ 11 જેવા સેશનમાં અલગ અલગ વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે, જેનાથી આપણા ભારત 2047માં કેવું હોવું જોઈએ। જો 100 વર્ષ આઝાદીના આપણા પૂર્ણ થશે તો એ વખતે આપણું ભારત કેવું હોવું જોઈએ એના સપનાના વિષયો પર ચર્ચા કરશું। ત્યાં કલ્ચરલ કાર્યક્રમ ઘણા બધા થવાના છે। આપણા બોલિવૂડના અભિનેતા, ડાયરેક્ટર એ લોકો બી ત્યાં પધારવાના છે। એક નાટક થવાનું છે પ્રતિક ગાંધીનો, હું છું ચંદ્રકાંત બક્ષી, એ નાટકની બી ભજવવાના છે। દેશના અલગ અલગ વિસ્તારો, દેશના અલગ અલગ ભાગોના વિસ્તારોમાંથી કલ્ચરલ ઇવેન્ટ થવાના છે। કલરીપટ્ટુ ને પછી યક્ષગાન જેવા અલગ અલગ વિધાઓ જે ભારત દેશની છે એના ઉપર બી પરફોર્મન્સો ત્યાં થવાની છે। આપ 100 સુરતીઓને વિનંતી છે કે આપ 3 દિવસ આવીને
આ કાર્યક્રમનો આનંદ લે. જે લોકો આખો દિવસ ત્યાં રોકાવાના હોય એના માટે બપોરે ભોજનની બી વ્યવસ્થા છે અને આખો કાર્યક્રમ નિઃશુલ્ક છે. આપણે રજીસ્ટ્રેશન કરીને ત્યાં સ્થળ પર સવારે 10:30 પહોંચી જવાનું છે. ઉદ્ઘાટન સત્ર 4 વાગે રહેશે. શુક્રવાર 9 તારીખે 4 વાગે સાંજે ઉદ્ઘાટન સત્ર રહેશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.